ઇન્દોરથી અમદાવાદ આવી રહેલી લક્ઝરી બસ દાહોદ નજીક ભયંકર અકસ્માતનો ભોગ બની છે. હોટલ પરથી રિવર્સ લેતી વખતે પાછળથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 17 મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદના જાલત ગામ નજીક આવેલી અવંતિકા હોટલ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ પરિવહન નિગમની લક્ઝરી બસ ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે બેદરકારીપૂર્વક ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બસ પલટી મારી રોડ પર ઘસડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી સેવાની મદદથી તમામ ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો અને ટ્રક ચાલકની બેદરકારીને લઈ તપાસ શરૂ કરી છે. ઇન્દોર અમદાવાદ હાઈવે પર સતત વધતા અકસ્માતોએ માર્ગ સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.